રાજકોટના રાજકુમાર જાટના મોત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં જાણીતા ખાણીપીણીના ધંધાર્થીના પુત્ર રાજકુમાર જાટના મોત સંદર્ભે એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। પોલીસની એસઆઈટી તપાસમાં રાજકુમાર જાટના અકસ્માત કેસમાં ગણેશ ગોંડલની કોઈ જ ભૂમિકા ન હોવાનું ફલિત થયું છે। આ સમગ્ર કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। રિપોર્ટમાં રાજકુમાર જાટના શરીર પર કેટલીક શંકાસ્પદ ઈજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં શરીર પર લાકડી જેવા પદાર્થથી માર પડ્યો હોય તેવા નિશાન તથા અન્ય ઈજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ મુદ્દાને આધારે પરિવારજનોએ મોત પાછળ ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત કરી હતી। જોકે એસઆઈટીની તપાસ દરમિયાન સીધા પુરાવા ન મળતા હાલ ગણેશ જાડેજાને ક્લીન ચીટ આપવામાં આવી છે। હવે આ કેસમાં આગળ શું થાય છે તે માટે 29 જૂનની કોર્ટ સુનાવણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે।